નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 1, જેમાં આજે આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે મૌર્યોનું વહીવટી તંત્ર. ગઈકાલે આપણે સમ્રાટ અશોકનો પ્રશ્ન હતો એ પૂર્ણ કર્યો. આજે હવે આપણે મૌર્ય વંશના વહીવટી તંત્ર કેવા પ્રકારનું હતું, એની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી, તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ મૌર્ય વંશનું વહીવટી તંત્ર અથવા તો તેનું શાસન તંત્ર. તો મૌર્યના શાસન વહીવટ અંગેની વાત કરીએ એ પહેલાં આપણે એનો થોડો પૂર્વ માહિતી મેળવી લઈએ. મૌર્ય વંશની વ્યવસ્થિત રીતે એના સામ્રાજ્યની સ્થાપના કરનાર હોય તો એ કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. કારણ કે પ્રાચીન ભારતના પહેલાં સૌથી મોટા ઐતિહાસિક સામ્રાજ્યની સ્થાપના કરી હોય તો એ કોણે કરી હતી? કે ચંદ્રગુપ્ત મૌર્યએ. અને ચંદ્રગુપ્ત મૌર્યએ કૌટિલ્ય ના સલાહ અને સૂચનથી અને એની મદદથી આ મજબૂત સામ્રાજ્યની સ્થાપના છે એણે કરી હતી. કૌટિલ્ય એટલે કે આપણે એના ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ. ચાણક્ય એનું બીજું નામ કૌટિલ્ય, અને કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનો એક ગ્રંથ પણ એણે લખ્યો છે. તો મૌર્યનો શાસન વ્યવસ્થા એટલે એક રીતે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકની વ્યવસ્થા એવું પણ કહી શકાય. કારણ કે મૌર્ય વંશનું જે વહીવટી તંત્ર, એનું શાસન તંત્ર સુદૃઢ, મજબૂત અને વ્યવસ્થિત કરનાર હોય તો એ સૌથી પહેલાં એમાં ચંદ્રગુપ્ત આવે છે, અને ચંદ્રગુપ્ત પછી એનો પૌત્ર સમ્રાટ અશોક. આ બંનેનું જે સ્થાન છે એના વહીવટી તંત્રની અંદર ખૂબ જ મહત્ત્વનું જોવા છે એ મળે છે. તો તેમાં હવે આપણે બીજો પોઈન્ટ જે છે મૌર્યોની શાસન વ્યવસ્થા, એનો પેટા મુદ્દાની અંદર જઈએ તો રાજાનું સ્થાન. મૌર્ય વંશની અંદર, મૌર્ય વંશ એટલે કે આખો મૌર્ય વંશના જેટલા રાજાઓ થઈ ગયા ને, ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ અને છેલ્લે અંત સુધીના જેટલા પણ રાજાઓ થઈ ગયા, એ તમામનું વહીવટી તંત્ર, તમામનું શાસન છે એ આમાં આવરી લેવામાં આવે છે. એટલે એ આખા મૌર્ય વંશ સમયગાળા દરમિયાન જેટલા પણ રાજાઓ થઈ ગયા એ બધાની આમાં માહિતી ટૂંકમાં આવે. એટલે કે એ સમયગાળા દરમિયાન મૌર્ય વંશના સામ્રાજ્યમાં રાજાનું સ્થાન કેવા પ્રકારનું હતું? તો કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ, મૌર્ય વંશની અંદર એના સામ્રાજ્યમાં એની શાસન વ્યવસ્થા જે હતી, વહીવટી તંત્ર, એમાં રાજાનું શાસન તંત્ર એ કેન્દ્રીય હતું. એટલે કે રાજ્યની અંદર સૌથી ટોચ ઉપર રાજાનું સ્થાન હતું. એટલે કે રાજા છે એ સર્વોપરી ગણાતો હતો, અને રાજાને મદદરૂપ થવા માટે, એને સલાહ સૂચનો આપવા માટે તેના પ્રધાનો અને મંત્રીઓ છે એ હતા, કે જે રાજાને સલાહ અને સૂચન કરી અને રાજાને વહીવટ ચલાવવા માટે મદદ કરતા હતા. અને રાજા એ પ્રધાનો અને મંત્રીઓની સલાહ પ્રમાણે જ વર્તન કરે એવું બંધાયેલો ન હતો. એની સલાહ લીએ, પણ એ સલાહ પ્રમાણે એને વર્તવું કે ન વર્તવું એ રાજાને પોતાનો સ્વતંત્ર હતો. એટલે એને યોગ્ય લાગે તો જ એની સલાહ પ્રમાણે વર્તો, બાકી રાજા છે પોતાની રીતે જ નિર્ણયો છે એ કરતો હતો. તો આવી રીતે રાજાનું સ્થાન છે એ મૌર્ય વંશની અંદર ખૂબ જ સર્વોપરી હતું. રાજા એ સમગ્ર રાજ્યનો વડો પણ ગણાતો, અને રાજ્ય વહીવટીતંત્ર, લશ્કર અને ન્યાયતંત્રનો પણ એ વડો હતો. અને રાજાના રક્ષણ માટે, મૌર્ય વંશના રાજાઓના રક્ષણ માટે યવન અને ગ્રીક સ્ત્રીઓનું એક સશસ્ત્ર દળ હતું, કે જે તેનું રક્ષણ કરવા માટે ચોકીપેરો કરવાનું કાર્ય છે એ કરતું હતું. જુઓ, પુરુષો કરતાં સ્ત્રીઓનું જે રક્ષક દળ હતું એ મૌર્ય વંશના રાજાઓનું રક્ષણ કરવાનું કાર્ય છે એ કરતા હતા, એવું અહીં કહેવા માગે છે. બીજો મુદ્દો એમાં છે કેન્દ્ર સરકાર. તો મૌર્યના વિશાળ સામ્રાજ્યના કેવી રીતે હેન્ડલ કરવામાં આવતું? તો કે એના માટે કેન્દ્ર સરકાર હતી.
બરાબર. અને કેન્દ્ર સરકારની અંદર સ્થાનિક કેન્દ્ર સરકાર એટલે કે આજની જેમ આપણે કેમ ભારતનું દિલ્હી છે, દિલ્હીથી આપણા આખા દેશનું વહીવટ છે ચલાવવામાં આવે છે. એટલે આપણી કેન્દ્ર સરકાર છે એટલે કે દિલ્હીની અંદર ભારત સરકાર જે છે એને કેન્દ્ર સરકાર કહેવાય. પછી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સરકારો છે. બરાબર. તો આ રીતે કેન્દ્રમાં સરકાર હતી એટલે કે રાજા દ્વારા સરકાર ચલાવવામાં આવતું હતું. અને એને સરકાર ચલાવવા માટે વહીવટમાં સરળતા માટે શું કરવામાં આવતું તો કે એને સરકારને વહેંચી નાખવામાં પણ આવતી. એટલે કે કેન્દ્રમાં રાજા હોય અને તેના પ્રધાનો અને મંત્રીઓ વહીવટ ચલાવતા હોય અને જુદા જુદા વહીવટી વિભાગો હોય, જુદા જુદા એમાં અધિકારીઓ હોય, એમાં અલગ અલગ મંત્રીઓની નિમણૂક કરવામાં આવતી. તો આ રીતે કેન્દ્રની એની જે સરકાર હતી એ સરકારમાં આવી રીતે વ્યવસ્થા કરવામાં આવતી. હવે કૌટિલ્યએ એના અર્થશાસ્ત્રની અંદર મૌર્ય વંશના સરકારના 18 જેટલા ખાતાનું વર્ણન કર્યું છે. અત્યારે પણ આપણે જોઈએ તો એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, એમાં ઘણા ઘણા વિભાગો પાડવામાં આવ્યા છે ને, ખાતાઓ, અલગ અલગ ખાતાઓ. કૃષિ ખાતું ને, શિક્ષણ ખાતું ને, ન્યાય ખાતું ને, જમીન ખાતું ને, વ્યાપાર ખાતું ને, બરાબર, આરોગ્ય ખાતું ને. તો એ સમયમાં પણ 18 જેટલા ખાતાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. તો એ કયા કયા પ્રકારના ખાતા હતા તો જોઈએ તો એમાં પહેલું હતું સમાહર્તા, એટલે કે નાણાં અને મહેસૂલ મંત્રીને સમાહર્તા તરીકે ઓળખવામાં આવતો. હવે મૌર્ય વંશના સમયગાળાની ભાષા જુદી થોડી, એટલે એના અધિકારીઓના અને મંત્રીઓના નામ અહીંયા જુદા છે, પણ એ જાણવું જરૂરી છે કારણ કે જીકેમાં ઘણી વખત પૂછાતું હોય છે. તો સમાહર્તા એટલે કે એ સમયનો નાણાં અને મહેસૂલ મંત્રી. બીજો છે હોદ્દો એ સેનાની, એટલે કે લશ્કરનો જે વડો હોય ને, તંત્રનો વડો, લશ્કરી તંત્રનો, એને સેનાની કહેવામાં આવતો. ત્રીજો જે છે એ સન્નિધાતા, એટલે કે સ્ટોર ખાતાનો મંત્રી. ચોથું છે પ્રશસ્ત્રી, એટલે કે પરરાજ્ય મંત્રી. પાંચમું છે પ્રદેશ સત્રી, એટલે કે ન્યાય ખાતાનો વડો. છઠ્ઠું છે દ્વારિકા, એટલે કે મહેલ ખાતાનો વડો. સાતમું છે પુરોહિત, એટલે કે ધર્મ ખાતાનો વડો. તો સમ્રાટ અશોકે ચંદ્રગુપ્તના સમયના આ ઉપરના જેટલા 7 નામ બોલ્યો છે એ પ્રધાન અને મંત્રીઓમાં ધર્મ મહામાત્રો, એટલે કે ધર્મ ખાતાના વડાની પણ નિમણૂક કરી હતી. તો આવી રીતે ચંદ્રગુપ્તના સમયમાં કૌટિલ્ય છે એ એના મુખ્યમંત્રી તરીકેનું કામ છે એ કરતો હતો. અને યુવરાજને પણ કેન્દ્રમાં રાજા પછીનું સ્થાન છે એ મળતું હતું. એટલે કે રાજા હોય એનો રાજકુમાર હોય એને યુવરાજ તરીકે ઓળખવામાં આવતો. બરાબર. તો એ યુવરાજ છે એને રાજા પછીનું સ્થાન છે એ સરકારની અંદર મળતું. મૌર્ય યુગનું જાસૂસ ખાતું પણ ઘણું જ ચપળ અને કાર્યક્ષમ હતું. રાજ્યના બનાવોથી તે રાજાને વાકેફ રાખતું. એટલે કે એનો ખુફિયા એજન્સી આપણે અત્યારે કહીએ ને કે જે ગુપ્તચર વિભાગ આપણો અત્યારનો હોય, તો એ ગુપ્તચર વિભાગ એ સમયમાં પણ હતો. અને એ ગુપ્તચર વિભાગના જે માણસો હતા એ શું કરતા કે રાજાને અલગ અલગ કાર્યોથી એ વાકેફ છે એ કરતા હતા. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે સ્થાનિક તંત્ર, એટલે કે પ્રાદેશિક વહીવટ. તો રાજ્યની સરળતા માટે, વ્યવસ્થિત શાસન ચાલે એના માટે, રાજ્યની સરળતા માટે સામ્રાજ્યને પ્રાંતો અને સ્થાનીય અને સંગ્રહણના વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. રાજ્યનું નાનકડું એકમ છે એ ગ્રામ, એટલે કે ગામડું હતું. અને ગ્રામથી માંડીને પ્રાંતના અધિકારીઓ એકબીજાથી ચડિયાતા અધિકારીને અને છેવટે રાજાને જવાબદાર હતા. અને કેન્દ્રથી નાનું એકમ એ પ્રાંત હતું. એટલે કે સૌથી આપણે અત્યારે જોઈએ તો આપણા ઉદાહરણ સમજીએ. બરાબર. આ આખું વહીવટી તંત્ર સમજવું હોય ને તો ઉદાહરણ તો આપણા ભારતમાં સૌથી ભારત દેશ પછી શું આવે તો કે રાજ્ય. શરૂઆતમાં દેશ, ત્યાર પછી રાજ્ય, અને રાજ્યની અંદર શું આવે જિલ્લા, અને જિલ્લાની અંદર તાલુકા, તાલુકાની અંદર શું આવે તો કે ગામડાઓ. બરાબર. આ રીતના આખી આપણી વ્યવસ્થા જે છે એ સંકળાયેલી છે ઉપર નીચે. તો એ રીતના એ સમયમાં પણ કેન્દ્રથી નાનું જે એકમ હતું એને પ્રાંત કહેવામાં આવતું.
અને અશોકના સમયની અંદર આવા 4 પ્રાંતો છે એ હતા. અને પ્રાંતનો જે વહીવટદાર હતો એને સુબા અથવા તો ગવર્નર તરીકે ઓળખવામાં આવતો. અને એ પ્રાંતોમાં મોટે ભાગે કોને કે રાજકુમારોની નિમણૂક છે એ કરવામાં આવતી હતી. વહીવટને કેન્દ્રની જેમ જ મંત્રીમંડળ પણ હતું. એટલે કે જેમ કેન્દ્રમાં મંત્રીમંડળ હોય એમ પ્રાંતોની અંદર પણ મંત્રીમંડળ, અલગ અલગ વિભાગોની અંદર, અલગ અલગ પ્રાંતોની અંદર અલગ અલગ અધિકારીઓ, મંત્રીઓ છે એ કાર્ય છે એ બજાવતા હતા. તો પ્રાંતથી નાનું એકમ જે હતું એ સ્થાનીય હતું અને તે અત્યારના જિલ્લા બરાબર ગણાય. એ સમયમાં એને સ્થાનીય તરીકે ઓળખવામાં આવતું. અત્યારનો આપણા જિલ્લા જે એ હતું. અને એનો મુખ્ય અધિકારીને સ્થાનિક કહેવામાં આવતો, સ્થાનીય. આપણે અત્યારે જિલ્લાનો મુખ્ય અધિકારી જિલ્લા કલેક્ટર હોય છે, તો એ સમયે સ્થાનીયના મુખ્ય અધિકારીને સ્થાનીય કહેવામાં આવતો. અને તે શું કરતો તો કે જિલ્લાની અંદર શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય, કરવેરા ઉઘરાવવાનું કાર્ય, સ્થાનિક લોકોના સહકારથી કાર્ય કરતો, આ બધું કાર્ય એનું રહેતું. અને સ્થાનીયથી નીચેનું નાનું એકમ છે એ હાલના તાલુકા જેવું હતું, જેને સંગ્રહણ તરીકે ઓળખવામાં આવતું. આપણે અત્યારે તાલુકોને એ સમયમાં સંગ્રહણ તરીકે ઓળખાતું. એનો મુખ્ય અધિકારી હતો એ ગોપ હતો. આપણે તાલુકા વિકાસ અધિકારી આવે, TDO, બરાબર, તાલુકા લેવલ માટે. તો આ એનો મુખ્ય અધિકારી હતો. અને તે પણ કેવું તો કે સ્થાનિક વેપારીઓ, કારીગરો વગેરેના સહકારથી વહીવટ ચલાવતો. અને સૌથી નાનું જો રાજ્યનું કોઈ એકમ હોય તો એ ગ્રામ હતું, કે જેને આપણે ગામડું કહીએ છીએ, એ ગ્રામ હતું. અને એનો અધિકારી જે હતો ગ્રામનો એ ગ્રામીણ કહેવાતો. આપણે અત્યારે ગામનો અધિકારી તલાટી કમ મંત્રી હોય છે, નહીં કે સરપંચ. અધિકારીઓ ચૂંટાયેલો પ્રતિનિધિ સરપંચ, પણ સરકારી અધિકારી તરીકે આપણો ગામડાનો તલાટી કમ મંત્રી ગણાય. એટલે ગામડું છે એ સમયમાં એને ગ્રામ તરીકે ઓળખવામાં આવતો અને એનો અધિકારી જે હતો એને ગ્રામીણ તરીકે ઓળખવામાં આવતો હતો. અને ગ્રામ પંચાયતની મદદથી તે વહીવટ છે એ ચલાવતો હતો. તો આ પ્રકારે મૌર્ય વંશનું શાસન વ્યવસ્થા છે એમાં લોકશાહીનું જો તત્વ જળવાઈ રહે એના માટે આખી વ્યવસ્થા, સરળ વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી હતી. ઉપરથી કેન્દ્રથી લઈ પ્રાંતીય અને એ રીતના અલગ અલગ વિભાજનો છે એ થતા આવ્યા. અને એમાં અલગ અલગ અધિકારીઓ, અલગ અલગ વિભાગો દ્વારા તેણે શું કર્યું તો કે મૌર્ય વંશના આ મજબૂત સામ્રાજ્યને વ્યવસ્થિત રીતે ટકાવી રાખવા માટેનું કાર્ય છે તેણે કર્યું. ત્યાર પછીનો મુદ્દો જે આવે છે એ ન્યાયતંત્ર, લશ્કરી તંત્ર, બરાબર. તો મૌર્ય વંશનું મજબૂત સામ્રાજ્ય હતું. એ સામ્રાજ્યને સ્વાભાવિક છે કે ટકાવી રાખવામાં કોનો ફાળો હોય તો કે એનું લશ્કરી તંત્રનું હોય. જે રાજાનું લશ્કરી તંત્ર મજબૂત હોય એનું સામ્રાજ્ય સ્વાભાવિક છે કે મજબૂત જ હોય. તો કૌટિલ્યની સલાહથી ચંદ્રગુપ્તે એક શક્તિશાળી અને સુગ્રંથિત અને વિશાળ લશ્કર, કે જેમાં 8,000 રથ હતા, 9,000 હાથી હતા, 30,000નું એનું અશ્વદળ હતું અને 6 લાખનું એનું પાયદળ હતું. એટલે જુઓ કે કેટલું એનું વિશાળ લશ્કરી તંત્ર છે એ હતું, એ આપણે જોઈ શકીએ છીએ. તો એના વિશે કૌટિલ્યએ અને મેગેસનીસે કેટલાક જે લેખો લખ્યા છે એમાંથી મહત્ત્વની માહિતી આપણને એના લશ્કરી તંત્ર વિશેની મળી આવે છે. મેગેસનીસે જે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે, વિદેશી મુસાફર હતો મેગેસનીસ, બરાબર. એણે ઇન્ડિકા નામનો જે ગ્રંથ લખ્યો એ ગ્રંથની અંદર જે માહિતી મળે છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે લશ્કરી વહીવટને વ્યવસ્થિત ચલાવવા માટે 30 સભ્યોની એક સમિતિ હતી અને એનો પ્રમુખ સેનાની હતો. 30 સભ્યોની બનેલી એ સમિતિને જુદા જુદા કાર્ય માટે પાછી અલગ બીજા 5 સભ્યોના એવા 6 બોર્ડની અંદર વહેંચી નાખવામાં આવ્યા હતા, જેમાં રથદળ, હસ્તીદળ, અશ્વદળ, પાયદળ એવા લશ્કરના 4 વિભાગો માટે 4 બોર્ડ. અને 5મું બોર્ડ શું હતું તો કે સામાન્ય વહીવટ માટે અલગથી 5મું બોર્ડ બનાવવામાં આવ્યું હતું. અને 6થું બોર્ડ છે એ વાહન વ્યવહારને લગતું હતું અને પુરવઠા માટે લગતું હતું. તો આવી રીતે રાજ્યનું જે લશ્કરી તંત્ર હતું એની વ્યવસ્થા પણ આવા પ્રકારે હતી. અને રાજ્યના જે સૈનિકો જે નોકરી કરતા હતા સૈન્યની અંદર, એમને રોકડ પગાર છે એ આપવામાં આવતો. તો આ પ્રકારે
મૌર્ય વંશનું જે લશ્કરી તંત્ર છે એ ખૂબ જ સારું અને મજબૂત હતું. ત્યાર પછીનું ટોપિક આવે છે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્રમાં સર્વોચ્ચ વડો છે એ પોતે રાજા પોતે જ હતો. ન્યાયતંત્ર જે હતું એમાં આપણે અત્યારે જોઈએ તો આપણી દેશની સૌથી ઊંચામાં ઊંચી કોર્ટ કઈ કહેવાય તો કે સુપ્રીમ કોર્ટ, અને એમાં મુખ્ય ન્યાયાધીશ હોય સુપ્રીમ કોર્ટનો એ વડો કહેવાય, અને હોદ્દાની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ વડા કહેવાય. તો મૌર્ય વંશની અંદર રાજા છે એ ન્યાયતંત્રનો વડો ગણાતો. શહેરો અને તાલુકાઓમાં પણ નાની મોટી બીજી અદાલતો છે એ હતી, અને રાજ્યની જુદા જુદા સંઘોની ખાનગી અલગ અદાલતો પણ હતી, અને એના દ્વારા પણ રાજ્યમાં લોકોને ન્યાય આપવાનું કાર્ય છે એ કરવામાં આવતું. ત્યાર પછી કેન્દ્ર સરકારના ન્યાય ખાતાનો જે વડો હતો એને પ્રદેશ સત્રી તરીકે ઓળખવામાં આવતો, જે હમણાં આપણે આગળના ટોપિકની અંદર જોયું હતું. તો આ થઈ એના ન્યાયતંત્રની વાત. હવે એનો નગર વહીવટ, એના જે શહેરો હતા, નગરો હતા, એનો વહીવટ કેવા પ્રકારનો થતો એના વિશે જોઈએ. તો મેગેસનીસના ઉલ્લેખ પ્રમાણે એની રાજધાની જે પાટલીપુત્ર હતું એ રાજધાની પાટલીપુત્રમાં એક વહીવટદાર, નમૂનેદાર અને હાલના મ્યુનિસિપાલિટી જેવો જ એનું પણ આખું તંત્ર છે ગોઠવાયેલું હતું. આપણે અત્યારે નગરોની અંદર મહાનગરની અંદર મહાનગરપાલિકા હોય છે, અને નગરોની અંદર મ્યુનિસિપાલિટી હોય છે ને નગરોનો વહીવટ કરવા માટે. તો એ જ પ્રકારનું માળખું એ મૌર્ય વંશની અંદર પણ હતું, અને તેમાં 30 સભ્યોનો બનેલો એક બોર્ડ હતો, અને એ બોર્ડની અંદર બીજા પાછા 6 બોર્ડ હતા કે જે 6 બોર્ડ છે એ અલગ અલગ કામગીરી સંભાળતા. તો એમાં વોર્ડ નંબર 1 હતું, એનું શું કામ હતું તો કે કારીગરોના હિતોનું રક્ષણ કરવું, ને મજૂરીના કામના કલાકો ને મજૂરીનું ધોરણ નક્કી કરવું, અને બજારમાં યોગ્ય ભાવે સારે માલ વેચાય, એ બધું કાર્ય બોર્ડ નંબર 1 કરતો. જે 6 બોર્ડ બન્યા ને 30 સભ્યોમાંથી એની વાત છે. બોર્ડ નંબર 2 જે હતું એ વિદેશમાંથી જે કોઈ મુસાફરો આવે, પ્રવાસીઓ આવે એને નોંધ રાખવાનું કાર્ય આ બોર્ડ નંબર 2 છે એ રાખતું. બોર્ડ નંબર 3 જે છે એ જન્મ મરણની નોંધ રાખતું, અને વસ્તી ગણતરી કરવાનું કાર્ય અને કરવેરા ઉઘરાવવામાં પણ એ મદદ કરતું. બોર્ડ નંબર 4 જે છે એ વેપાર વાણિજ્યનું નિયમન કરતું, અને તોલમાપના સાધનો અને વેરાના દર ને બધું નક્કી કરતું. બોર્ડ નંબર 5 જે છે એ જૂના અને નવા માલની કોઈ ભેળસેળ ન કરે એના માટેનું ધ્યાન અને દેખરેખ રાખતું, અને યોગ્ય વસ્તુ યોગ્ય ભાવે વેચાય એની તકેદારી રાખવાનું કામ કરતું. અને બોર્ડ નંબર જે 6 છે એ વેચાણ વેરો ઉઘરાવતું, અને તેમાં છેતરપિંડી કરનારને સખત શિક્ષા કરવામાં આવતી. તો આ રીતે નગરની અંદર જે સમિતિ હતી, અલગ અલગ સમિતિ, એનું કાર્ય જે કયા પ્રકારનું હતું એ આપણે જોયું. હવે આપણે છેલ્લો પોઈન્ટ જે છે અર્થવ્યવસ્થા. મૌર્ય સામ્રાજ્યની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની હતી, બરાબર, એની આર્થિક નીતિ કેવા પ્રકારની હતી, એની જમીન મહેસૂલ કે કરવેરાની નીતિ કેવા પ્રકારની હતી, તો એના વિશે આપણે જોઈએ. તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને મેગેસનીસના ગ્રંથની અંદર એના વિશેની માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય. તો ખેતી, વ્યાપાર, ઉદ્યોગો, વાહન વ્યવહાર વગેરેનો મૌર્ય યુગમાં ખૂબ સારો એવો વિકાસ થયો હતો, અને એના નિયમન માટે એણે શું કર્યું હતું તો કે રાજ્ય તરફથી ખાસ પ્રકારના અલગ અલગ અધિકારીઓની નિમણૂક એણે કરી હતી. જમીન મહેસૂલ માટે જમીનના 3 વિભાગ એણે પાડ્યા હતા અલગ અલગ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એટલે કે જમીનના ઉત્પાદનને આધારે એણે 3 વિભાગો પાડ્યા, અને એ પ્રમાણે એનું જમીન મહેસૂલ પણ નક્કી કરવામાં આવતું હતું. આ ઉપરાંત દુષ્કાળ કે કુદરતી આફત વખતે ખેડૂતોને કરવેરામાં રાહત પણ આપવામાં આવતી હતી, અને ખેડૂતોને મદદરૂપ થવા માટે, ખેતીને મદદરૂપ થવા માટે તળાવો અને સિંચાઈની યોજનાઓ પણ કરવામાં આવતી. આ ઉપરાંત જમીન મહેસૂલ છે એ જે ઉત્પાદન થાય એનું 6ઠા ભાગનું લેવામાં આવતું, એટલે કે જે ઉત્પાદન થાય એના 6ઠા ભાગનું મહેસૂલ છે ઉઘરાવવામાં આવતું. આ ઉપરાંત ઉદ્યોગો, વ્યાપારો, નાકાવેરો, આયાત નિકાસ વેરો, ખાણ, જંગલ, ઇજારા વગેરેમાંથી પણ રાજ્યને, મૌર્ય વંશને, સરકારને સારી આવક છે એ પ્રાપ્ત થતી હતી. અને સરકાર તરફથી રસ્તાઓ પણ બાંધવામાં આવતા,
અને એમની સલામતી માટે વ્યવસ્થા પણ કરવામાં આવતી. તો આ રીતે એની અર્થવ્યવસ્થા પણ ખૂબ જ મજબૂત હતી કે જેને કારણે મૌર્ય વંશની પ્રજા અને રાજ્ય બંને એ સમૃદ્ધ હતા. તો અહીં આપણે મૌર્ય વંશના વહીવટી તંત્ર એના શાસન તંત્રની વાત છે એ જોઈ. અહીં એ પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે અને હવે પછી આપણો નવો પ્રશ્ન નવા લેક્ચરમાં શરૂ કરીશું. જય ભારત.